હાય ગાઈઝ, આફ્ટર લોંગ ટાઈમ હમણાં હું કહેવાય રાજકોટ આવ્યો 2-3 દિવસ થયા. તો આજે મેં કીધું ગાંઠિયાનો પ્રોગ્રામ કરી નાખી. આમ જો બધા ભાણો આજ કારીગર હે ને ભાણો હે ગાંઠિયા બાઠિયા એ બનાવવાનો હે. બધા એમ કહેતા હતા કે બહુ સારો કારીગર હે, બહુ સારો કારીગર હે. જોઈએ કે ગાંઠિયા બનાવે. મિત્રો લોટ બાંધવાની પ્રક્રિયા ચાલુ હે. સાગરભાઈ લોટ બાંધે કામ ચાલુ. આ બધું ચટણીનું કામ ચાલુ. અવાજ આવશે હવે. આ બાજુ ગાંઠિયા લોટ બંધાય છે. તમે જુઓ લોટ બાંધો ભાઈ ભાણા ફૂલ આમ મૂકે ભાઈ શરીર પ્રમાણે લોટ બાંધે છે ભાઈ. મજા આવશે. મિત્રો આપણે શું કહે ચિપ્સ બનાવવાનું હાથમાં લઈ લીધું. જોવો ચિપ્સ બનાવ્યા હે ને. ફ્રેન્ચ ફ્રાઈઝ તે ફ્રાય ફ્રેન્ચી બનાસકાંઠાની ત્યાંથી લઈ લો. અત્યારે લગ્નગાળો ચાલી રહ્યો છે. તમારે ગાંઠિયા બાઠિયા બનાવવા હોય ઘરે ચંપાકલી જે બધા હોય તીખા મીઠા જેવા બનાવો હોય સાગરભાઈનો કોન્ટેક કરવો. નંબર નીચે નાખી દેવું. એ રીતે તમે બનાવી નાખજો મસ્તીના. વણવા માંડ્યા સાગરભાઈ વણેલા ગાંઠિયા ન મેળવ્યો. બધા કંદોય હોય ને પાટલા ઉપર ઓલા શું કહેવાય બનાવે ગાંઠિયા. અમારે ધોકા ઉપર બનાવે. કંદો થોડોક અલગ પ્રકારનો હોય ભાઈ. એ કે પાટલો આપણને ન ભાવે કે ધોકો લાવો વાસણ ઓલા કપડાં ધોવાનો. પેલો પહેલાં પાટાનો વારો હોય. પેલા પાટા ખાઈ લી પછી વડેલા. મિત્રો હવે વડેલાનો વારો આવ્યો. વડેલા બનાવી નાખીએ હવે. વડેલા વડે હવે બે ડૉક્ટર સાહેબ જમવા બેઠ દીધા. હાય ગાઈસ પરચા પરચા જો ખાઈએ ભાઈ 2 જણા જમવા બેસી ગયા. એ ગાંઠિયા પછી શું કહેવાય ચટણી વટણી ના આવે જો ફેરી ગયા ક્યારું ના. અલા ભાઈ સાફાઈ કરી ગયા. ગાંઠિયા જેવા અલા ભાણા ઓછો ખવાય પછી કંઈક રીત હોય. હોમમેડ હોય ને એમાં રીટિંગ કરી લેવાની. તમે તો બારે લડી રહ્યો ભાઈ. બારે ગયા આપણે પેપર કોઈ દી જોયો લોગમાં બારે ઈટિંગ કરતો હોય એ તો બધું થોડા દેખાડે રહે ને ભાઈ બધું. હવે વાત તમારી ભાઈ હું કયો ભાઈ આવો નવો પોચો ગાંઠિયો ખાવો હોય તો ક્યાં આવવાનું? કુકરી સિલેક્શન રાજકોટ. એટલે ત્યાં હમણાં 9 નજરાણું ચાલુ કરીએ છીએ નીચે. રાતે 9 થી સવારના 4 વાગ્યા સુધી કુકરી સિલેક્શનની નીચે મહાદેવ ગાંઠિયા. બરાબર ને મીરભાઈ? ગાંઠિયા ને ભજીયા. ગાંઠિયા અને કુંભણિયા ભજીયા. પહોંચી જાજો. આપણે ઉદ્ઘાટન છે 1 મહિનામાં 4 તારીખે.